ગુડ મોર્નિંગ મિત્રો. આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બિન સરકારી સંગઠનોની વિકાસ પ્રક્રિયામાં ભૂમિકા જોઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર જે બિન સરકારી સંગઠનો છે એ બિન સરકારી સંગઠનોના જેટલા બી ભંડોળ આવે છે આપણે વાત કરી ચૂક્યા છીએ કે સ્થાનિક ભંડોળ હોય, મતલબ ભારતની અંદરથી ભંડોળ હોય કે વિદેશના ભંડોળ હોય. તો એમાં જે વિદેશથી ભંડોળ આવે છે એ વિદેશથી આવેલા ભંડોળનો ઉપયોગ આ લોકો ભારત સરકાર વિરુદ્ધની, એટલે કે ભારત સરકાર જે વિકાસની એક્ટિવિટી કરી રહી છે એને અટકાવવા માટે ઉપયોગ કરે છે અને જન આક્રોશ જગાવવા માટેનો પ્રયત્ન કરે છે. તો ખરેખર આવેલા પૈસા આ રીતે મિસયુઝ થાય છે, રાઈટ? અથવા તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અંદર અપીલો ફાઇલ કરે છે. તો આ બધી પ્રક્રિયાને જો અટકાવીશું, એનું રેગ્યુલેશન કરીશું, એ ખરેખર પૈસા જેન્યુઅલી યુઝ થાય છે લોક કલ્યાણના હેતુથી કે પછી ભારત સરકારની વિરુદ્ધ એક્ટિવિટી અટકાવવાના પર્પઝથી થાય છે. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે વિદેશની જેટલી બી ભૂમિકા છે એ હંમેશા હકારાત્મક હોય એવું જરૂરી નથી. વિદેશના જ જાસૂસો અહીંયા મોકલવામાં આવે છે અને એ લોકો દ્વારા જ ભારતની ડેવલપમેન્ટની પ્રક્રિયા કેવી રીતે સ્લો બને એના માટે કામ કરવામાં આવે છે. તો ટૂંકમાં આપણે આવી બધી એક્ટિવિટી ઉપર ધ્યાન રાખવું પડશે. એના માટે ભારત સરકારે શું કરેલું છે, 1976માં આ કાયદો બનાવેલો છે, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. ફોરેન દ્વારા જે કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, ભંડોળ આપવામાં આવે છે, દાન આપવામાં આવે છે, ગિફ્ટ આપવામાં આવે છે, એનું રેગ્યુલેશન, એનું નિયમન કરતો કાયદો 1976. એ કાયદાની અંદર આ લોકોએ 2010માં ચેન્જીસ કરેલા છે અને એ કાયદામાં ફરીથી 2020ની અંદર ચેન્જીસ કર્યા. તો 2020ની અંદર જે ચેન્જીસ કર્યા છે એ ઘણું બધું ક્રિટિસિઝમ થયું છે એનું. એના કારણે ન્યૂઝમાં હતું અને એટલા માટે આપણને બી મેન્સમાં પૂછી શકે, કારણ કે બિન સરકારી સંગઠનો આપણા સિલેબસમાં છે અને જે ગઈ ક્લાસ 1 to લેવાઈ છે એમાં એમણે પૂછ્યો નથી, રાઈટ? એટલે આગળ એક્ઝામની અંદર એ મહત્ત્વનો બની શકે છે, રાઈટ? તો આપણે જોતા જઈએ ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે અને એમાં શું શું પોઝિટિવ બાબતો છે, શું નકારાત્મક બાબતો છે, શું સુધારા હોવા જોઈએ, રાઈટ? ક્વેશ્ચનમાં લખેલો છે કે બિન સરકારી સંગઠનોના નિયમન માટે બનાવેલ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2020માં કરેલા પરિવર્તન કેટલા અંશે આ કાનૂનના સિદ્ધાંતોને હાંસલ કરવામાં સફળ નીવડશે એના ઉપર વિશ્લેષણ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે, રાઈટ? મતલબ આ કાનૂન જે 2020માં લાવ્યા છે એ ખરેખર કેટલી પોઝિટિવ એંગલથી મદદરૂપ બનશે અને કેટલા નેગેટિવ એંગલથી એ સોસાયટી ઉપર, NGO ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પેદા કરશે, રાઈટ? અને ફાઇનલી આપણે વે ફોરવર્ડ જણાવવાનું છે. તો અલગ અલગ પોઝિટિવ નેગેટિવ એંગલને જોતા જઈએ. પહેલાં મેં અહીંયા લખ્યું છે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનો ઉદ્દેશ એ બિન સરકારી સંગઠનો વડે મેળવાતા વિદેશી ભંડોળ, ભેટ, સોગાદોના ઉપયોગનું નિયમન કરવાનો છે. કાયદાનો હંમેશા ઉદ્દેશ લખી દેવાનો, એટલે ઇન્ટ્રોડક્શન ચાલુ થાય. આ કાયદા કેમ લાવવામાં આવ્યો, બરાબર છે, 2020માં કેમ પરિવર્તન કરવામાં આવ્યું, એની પાછળનું કારણ મેં નીચે લખેલું છે. 2018ની અંદર 19,000 કરતાં વધારે જેટલા NGO કે જેમણે પોતાનું IT રિટર્ન ફાઇલ નથી કર્યું, કારણ કે એ લોકો જે કંઈ બી પૈસા આવે છે એ પૈસા કેશમાં લે છે, એ લોકો પોતાના ખાતામાં બહુ ઓછા એમાઉન્ટ લે છે. એના કારણે ભારત સરકારને જે પૈસા આવે છે એ પૈસા અહીંયા આપણી ઇકોનોમીમાં ફરે છે અને એ એવા એક્ટિવિટી પાછળ ફરે છે કે જેની અંદર ભારત સરકારની ડેવલપમેન્ટની પ્રક્રિયા ધીમી બને છે, રાઈટ? એટલે એક તો બ્લેક મની ફરે છે અને એ બ્લેક મની પાછું સરકાર વિરોધી કાર્ય માટે ફરે છે. એટલે આ બંને વસ્તુને અટકાવવા માટે ભારત સરકારે 2018ની અંદર 19,000 કરતાં વધારે NGOના લાયસન્સ રદ કરેલા. હવે આ રદ કર્યા કે એમણે IT રિટર્ન ફાઇલ નથી કર્યું, એમણે બેલેન્સ શીટ ક્લિયર નથી કરી વગેરે પર્પઝથી. તો એ બધી વસ્તુ થાય જ નહીં, એને અટકાવવા માટે ભારત સરકારે 2020માં જે પરિવર્તનો કર્યા એ પરિવર્તન પહેલાં જોઈ લઈએ, રાઈટ? તો 1 by 1 કયા કયા સુધારા કર્યા છે એ જોઈ લઈએ. એમણે એવું કીધું છે કે આ જે NGO ચલાવે છે ને એ બધા કોણ ચલાવતા હોય છે, એ બધા કાં તો ભણેલા ગણેલા વર્ગના જ લોકો છે કે જે લોકો આ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. એમના NGO એમના નામ ઉપર ચાલે છે ઘણા લોકોના. તો તમે સરકારી અધિકારી હોય ને છતાં પણ તમે NGO ચલાવી શકો છો. તો એવા લોકોના નામ ઉપર કોઈ આવા પૈસા લેવામાં આવશે નહીં, કારણ કે એ લોકો પોતાના નામ ઉપર આવા પૈસા લે છે અને પછી એને બીજા પર્પઝ માટે વાપરે છે. સે ફોર એક્ઝામ્પલ કે મને ઇલેક્શનની અંદર ઊભા રહેવાની ઈચ્છા છે. હવે હું ઇલેક્શનની અંદર ઊભો રહીશ, સાથે સાથે મારો NGO છે એના નામ ઉપર પૈસા લઈશ, એ પૈસા હું ઇલેક્શનના પ્રચાર માટે વાપરીશ. તો આ તો દુરુપયોગ કર્યો કહેવાય ને,
રાઈટ, આવું ન થવું જોઈએ. એટલા માટે અહીંયા આની અંદર પહેલો તો એ લોકોએ સુધારો કર્યો છે કે ચૂંટણીના પ્રતિસ્પર્ધીઓ હોય, તંત્રીઓ હોય, વર્તમાનપત્ર ન્યૂઝપેપરના જે એડિટર્સ છે એ બધા, વર્તમાનપત્રના પબ્લિશર્સ એટલે પ્રકાશકો હોય, ન્યાયાધીશો હોય, જાહેર અધિકારીઓ હોય, એ બધા લોકોએ આ કાયદા હેઠળ જે વિદેશી ભંડોળ આવે છે એવું કોઈ ભંડોળ સ્વીકારવાનું થશે નહીં. એટલે એ લોકો મિસયુઝ ન કરે, કારણ કે આ લોકો મેક્સિમમ મિસયુઝ કરતા જોવા મળે છે. બીજો એણે સુધારો કર્યો છે કે વિદેશી ભંડોળ મેળવવા માટે તમે તમારી સંસ્થા એ નોંધાયેલી સંસ્થા હોવી જોઈએ. નોંધાયા વગરના કોઈ એનજીઓને આવું ભંડોળ આપવામાં આવશે નહીં. અને જો એ વ્યક્તિ આવું ભંડોળ મેળવે છે તો એને ગુનાહિત પ્રવૃત્તિ ગણવામાં આવશે. એટલે નોંધણી સિવાયનો કોઈ પણ એનજીઓ આવું ભંડોળ લઈ શકે નહીં, નહીંતર એને આઈપીસીની ધારા પ્રમાણે એની ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવશે. રાઈટ, એટલે નોંધાયેલા જ એનજીઓ એક્ઝેક્ટલી આની ભંડોળને સ્વીકારે. બીજું કહે છે વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે નોંધણી પામેલ વ્યક્તિ એ તેના તથા તેની સાથે સંસ્થામાં સંકળાયેલા દરેકે દરેક વ્યક્તિના આધાર કાર્ડ ફરજિયાત નોંધણી માટે સબમિટ કરાવવાના થશે. ત્યારબાદ જ તમે આ એકાઉન્ટની અંદર નાણાં લઈ શકશો, જેથી કરીને એ વ્યક્તિ કે અન્ય વ્યક્તિઓના નામ ઉપર આ પૈસા લેવાય નહીં અને એમના આધાર કાર્ડ ઉપરથી ખ્યાલ આવે કે એમના આધાર કાર્ડ સાથે લિંક કરેલા એકાઉન્ટમાં કેટલા પૈસા આવી રહ્યા છે, ક્યાંથી આવી રહ્યા છે, એના ઉપર નિગરાની રાખી શકાશે. રાઈટ, તો આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે ફરજિયાત, અને નોંધાયેલા વ્યક્તિના એનજીઓની સંસ્થાનું એકાઉન્ટ, વ્યક્તિનું એકાઉન્ટ તથા અન્ય સંકળાયેલા દરેકે દરેક કર્મચારીઓના એકાઉન્ટના સાથે લિંક થયેલા આધાર કાર્ડ, બધાના જ આધાર કાર્ડ. રાઈટ, ચોથો એ લોકોએ ચેન્જ કર્યો છે કે જે કોઈ બી વ્યક્તિ એનજીઓ ચલાવે છે, નોંધણી કરાયેલી છે, એ વ્યક્તિના એનજીઓનું એકાઉન્ટ ક્યાં રહેશે? ન્યૂ દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક જ જગ્યાએ, કે જેથી કરીને બધા જ પૈસાઓની એકાઉન્ટની ડિટેલ ત્યાંથી એક્ઝેક્ટલી આપણે ચેક કરી શકીએ. રાઈટ, એક નેગેટિવ પાસું બી કહી શકાય, પોઝિટિવ પાસું બી કહી શકાય, કે જેથી કરીને સરળતાથી તમે બેંક એકાઉન્ટમાં આવેલી એમાઉન્ટને ચેક કરી શકો. અને એસબીઆઈની અંદર મેઇન સ્ટેક હોલ્ડર ગવર્મેન્ટ છે. આપણને બધાને ખબર છે કે એસબીઆઈની અંદર ટોટલ હિસ્સો ગવર્મેન્ટનો વધારે છે. ગવર્મેન્ટની બેંકમાં આવે એટલે ગવર્મેન્ટને બધી ખ્યાલ આવે ક્યાંથી આવ્યું, કોણે આપ્યું, શું કર્યું. બીજો એક સુધારો કર્યો છે કે વિદેશી ભંડોળ જે આવે છે એમાં એનજીઓ શું કરે, પોતાની બેલેન્સ શીટમાં એવું બતાવે કે અમે એનજીઓના પર્પઝની અંદર આ પૈસા વાપરીએ છીએ, પણ એમાં મોટાભાગનો ખર્ચો એ ડેવલપમેન્ટ અને બીજું મોટાભાગનો ખર્ચો વહીવટીય કાર્યો માટે થાય છે. વહીવટીય કાર્યો એટલે શું? તમે ધારો કે કોઈ એનિમલનો એનજીઓ ચલાવો છો, તો એનિમલના એનજીઓ માટે જે કંઈ બી સાધન સંપત્તિઓ લાવવી પડે, એ સિવાય તમારે એમ્બ્યુલન્સ ચલાવવી પડે, એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સના ખર્ચાઓ છે, માણસો રાખવા પડે, એની ઓફિસના ખર્ચાઓ છે. તો આ બધા ખર્ચાઓ, વાહન વ્યવહાર માટે પેટ્રોલ વગેરે વગેરે, મેન્ટેનન્સ વગેરે, એ બધા ખર્ચાઓ એના એડમિનિસ્ટ્રેટિવ વર્કના ખર્ચાઓ કહેવાય. તો એ પ્રકારના ખર્ચાઓ માટે પહેલાં જે લિમિટ હતી એના કરતાં લોકોએ લિમિટ ઘટાડી દીધી. પહેલાં 50% કે તેથી વધારે પૈસા એમાં વાપરી શકાતા હતા, હવે ઘટાડી દીધી છે. કેટલી? 20% કરી દીધી. 20% કરતાં વધારે પૈસા એવા વહીવટીય ખર્ચો માટે વાપરવાના નહીં. એટલે મોટાભાગના પૈસા શાના માટે વાપરવાના? એનિમલના કલ્યાણ માટે જ વાપરવાના, એનિમલના ખરેખર વેલફેર માટે જ એ પૈસા વપરાય છે. નહીંતર આ લોકો શું બતાવે કે એડમિનિસ્ટ્રેશન પાછળ વધારે પડતો ખર્ચ થાય છે, કલ્યાણ માટે થોડો ઘણો ખર્ચ થાય છે, અને એ ખર્ચ એડમિનિસ્ટ્રેશનનો ખર્ચનો જે ખોટા બિલો હોય છે એ રજૂ કરે છે. એટલે એવું ન થાય એના ઉદ્દેશથી આવું કરવામાં આવેલું છે, પણ એવું જરૂરી નથી. દરેક એનજીઓ એવું નથી કરતા. તો મેઇન જે સુધારા છે એના સિવાય એક બી લખ્યો છે કે વિદેશી ભંડોળ મેળવવા માટે તમે જે કંઈ બી નાણાં આવ્યા છે એના અંદર ધારો કે 1000 કરોડ રૂપિયા આવ્યા, 1000 કરોડમાંથી તમે 500 કરોડ વાપર્યા, તો બીજા 500 કરોડ વધ્યા, એનો ક્યાં ઉપયોગ કરવો, કેવી રીતે વાપરવા, કે પાછા આપી દે, શું કરવું, એનું નિયમન, એનું રેગ્યુલેશન ભારત સરકારની પરમિશન લઈને જ તમારે બધું કરવાનું છે. સરકાર જેમ કે એમ કરવાનું થાય છે. રાઈટ. બીજું છે નોંધણી કરાયેલો એનજીઓ છે, તમારે એને બંધ કરી દેવો છે, તો તમારે એ બંધ કરવા માટે પણ 180 દિવસ બંધ કરવા માટે પણ સરકારની પરમિશન લેવાની થશે અને આખી પ્રક્રિયામાંથી પાસ થવાનું થશે. એ સિવાય તમારા એનજીઓ ઉપર કોઈ સરકાર એક્શન લે છે તો એ એક્શનની અંદર સરકાર તમારા એનજીઓને સસ્પેન્ડ કરવો છે, ટેમ્પરરી તમારી કાર્યવાહીને મોકૂફ કરવી છે, તો 180 દિવસ માટે કરી શકે અને વધારેમાં વધારે એને બીજા 180 દિવસ માટે લંબાવી શકે. બરાબર, 360 દિવસ માટે તમારા એનજીઓની કાર્યવાહીને મોકૂફ કરી શકે સરકાર. આનો મતલબ શું થઈ ગયું? બ્યુરોક્રેસીનો તમારા ઉપર કંટ્રોલ આવી ગયો. જેમ ધારે એમ તમારા એનજીઓને સસ્પેન્ડ કરી શકે છે. રાઈટ. એટલે આ બી એક નેગેટિવ એંગલ કહી શકાય.
આ જે સુધારા કરે આ લોકોએ એની અંદરના નકારાત્મક પાસાઓ કયા છે? મેં કીધું એમ નોકરશાહીનો તમારા ઉપર સ્વાભાવિક આવી ગયો. નોકરશાહી તમારા ઉપર ખોટે ખોટા બ્લેમ લગાવીને ચાર્જશીટો બનાવડાવીને એ તમારી એક્ટિવિટીને મોકૂફ કરી શકે છે અને તમે કશું નહીં કરશો કે કાયદાએ પરમિશન આપી દીધી. રાઈટ. ફરજિયાત નોંધણી કરવાની છે. નોંધણી વગર બી નાના નાના એનજીઓ સારું કામ કરે છે. રાઈટ. અને એમને ઘણું બધું ફંડોળ ફાળતી આવે છે. એજ્યુકેશન માટે બી સારા એનજીઓ કામ કરે છે, એન્વાયરમેન્ટ માટે બી સારા એનજીઓ કામ કરે છે. તો આ લોકો એવું કહે છે કે નોંધણી કરવા માટેની ફરજિયાત છે, એમાં આધાર કાર્ડ, એમાં નોંધણી રદ કરાવવાની બી આખી ડિટેલમાં પ્રોસિજર મૂકી દીધેલી છે. તો એના કારણે આ જે બ્યુરોક્રેસીનો સ્વવિવેક છે એ વધી જશે. એટલે બ્યુરોક્રેસી ધારે એ પ્રમાણે તમને લાઇસન્સ આપી શકે છે, મોકૂફ કરી શકે છે. રાઈટ. આધાર કાર્ડની અંદરની ખામીઓ તમારી કાઢીને તમારા લાઇસન્સના પરવાનાને અટકાવી શકે છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે વધુ પડતું નોકરશાહીનો એનજીઓના રેગ્યુલેશનની અંદર રોલ આવી જશે, ભૂમિકા આવી જશે. સેકન્ડ છે એનજીઓને વહીવટ માટે જે નાણાં વાપરવાની જે 20% છે, તો કઈ જગ્યાએ વહીવટ માટે કેટલા નાણાં વાપરવા બહુ સિલેક્ટ કરીને વાપરવા પડશે. એટલે અમુક એક્ટિવિટી એ કરશે જ નહીં, કહેશે કે હવે સરકારને જે કરવું એ કરે. આના કારણે લોકો હતોત્સાહ બનતા જશે. કારણ કે 20% એ કશી એમાઉન્ટ ના કહેવાય, બરાબર. એના કરતાં તો ઘણો બધો વધારે ખર્ચો એ લોકોને એડમિનિસ્ટ્રેશનમાં થઈ જ જતો હોય છે. એટલીસ્ટ 40% મૂકવી જોઈતી હતી. રાઈટ. આ બહુ રેસ્ટ્રિક્ટેડ એમાઉન્ટ કહેવાય. એટલે એનજીઓની જે સ્વતંત્રતા છે પૈસા વાપરવાની એ ઘટી જશે. અને એ લોકો જે ઉદ્દેશથી એનજીઓ બનાવ્યો છે એ ઉદ્દેશને હાંસલ નહીં કરી શકે. એનજીઓ ઘણા બધા બંધ થતા જઈ જશે વોલેન્ટરીલી. એનાથી આગળ એનજીઓને એક જ બેંકની શાખામાં એકાઉન્ટ ખોલાવવાનું છે. હવે એ બેંકની શાખામાં એમને ધારો કે અમુક વધારે એમાઉન્ટની જરૂર પડી અને એ લોકોને પૈસા ઉપાડવા છે અર્જન્ટલી વગેરે વગેરે, તો એ લોકોને બેંકની શાખાની અંદર જવું પડશે. તો ઘણા બધા એનજીઓ તમિલનાડુમાં ચાલતા હશે, પેલી બાજુ આસામમાં, નાગાલેન્ડમાં ચાલતા હશે, આ બાજુ ગુજરાતમાં. તો અહીંયાથી બધાને કોઈ બી ટેકનિકલ મેટર માટે દિલ્હીની શાખામાં વિઝિટ કરવી પડશે. આ ખરેખર બધાને પરવડે એવું નથી. દરેકના સમય શક્તિનો દુર્વ્યય થશે. એટલે આ બી એક નેગેટિવ પાસું કહી શકાય. વિદેશી દાતાઓ ઉપર નકારાત્મક અસર થશે. જેટલા બી ડોનેશન આપી રહ્યા છે એ બધાને ખરેખર જે ઉદ્દેશથી પૈસા આપવા છે એ ઉદ્દેશથી એ લોકો નહીં વાપરી શકે. સરકાર ધારે એ ઉદ્દેશથી વપરાશે પછી. રાઈટ. એટલે એ યોગ્ય ના કહેવાય. એટલે ઘણા બધા ડોનર્સ આના કારણે નેગેટિવ એપ્રોચ અપનાવશે કે ભાઈ આપણે આના કરતાં તો બેટર છે, આપણે જે જગ્યાએ જોઈ રહ્યા છે એ જગ્યાએ આપણા ઉદ્દેશથી પૈસા વપરાય છે ત્યાં જ આપો ને, ખાલી ખોટા એનજીઓવાળાને આપવા. એટલે એ લોકો હતોત્સાહ બનતા જશે. ફોરેન કોન્ટ્રીબ્યુશન જે આવી રહ્યું છે એ ક્રમશઃ ઘટતું જશે. એના હકારાત્મક પાસા એ છે કે વિદેશી ભંડોળનો ઉપયોગ એનજીઓ જે મિસયુઝ કરે છે, અન્ય હેતુ માટે કરે છે, એ અટકી જશે. રાઈટ. કારણ કે એના દરેકે દરેક વસ્તુનો નિયમન અહીંયા કરવાનું સરકારે લાવી દીધેલું છે. બીજી વસ્તુ છે દેશની અંદર ખરેખર જે કાયદો છે એનું પાલન થશે. દેશની સુરક્ષાને નુકસાન નહીં થાય, રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન નહીં થાય, દેશનું સાર્વભૌમત્વ ટકી રહેશે. આ ફાયદો કહી શકાય. ઘણા બધા એનજીઓ મિસયુઝ કરે છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. એ બધી વસ્તુઓ ક્રમશઃ ઘટતી જશે. એનાથી આગળ જુઓ તો વિદેશી ભંડોળના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીત્વ છે. એનજીઓવાળા જે આઈટી રિટર્ન ફાઇલ નથી કરતા એ અહીંયા રોકી શકાશે. એ લોકોએ ફરજિયાત કરવું પડશે કારણ કે નોંધણી કરાયેલા એનજીઓ માટે જ હવે વિદેશી ભંડોળ શક્ય બનશે, બાકી માટે નહીં. તો ડેફિનેટલી એ લોકોએ એકાઉન્ટ બી એક શાખામાં ખોલાવવાનું કારણે દરેક વસ્તુ ક્યાં ઇન થઈ, ક્યાં આઉટ થઈ, કયા હેતુ માટે થઈ, એ દરેકે દરેક વસ્તુની એક ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે. મેઇન વે ફોરવર્ડ આની અંદર શું કહી શકાય? કારણ કે આમાં શું થવાનું છે, એનજીઓવાળા હતોત્સાહ થવાના છે. ઘણા બધા વિરોધ બી નોંધાયો છે, અરજી બી કોર્ટમાં કરી છે કે આવા આર્બિટરી લો ના મૂકવા જોઈએ. એનજીઓનો ઉદ્દેશ એ વિકાસ પ્રક્રિયાની અંદર એક ભાગીદાર થવાનો છે, નહીં કે અડચણરૂપ બનવાનો. એટલે એનજીઓ દરેક એનજીઓ આવું કરતી નથી. જે સારા સારા એનજીઓ છે, જે ખરેખર કામ કરી રહ્યા છે, સરકારની જે ભૂલો છે એ બી એને દર્શાવી રહ્યા છે અને એ ભૂલો સુધારવામાં બી સરકાર સાથે જ તાલમેલ કરી રહ્યા છે, એવા બધા એનજીઓને નુકસાન ન થવું જોઈએ. તો આની અંદરનું વે ફોરવર્ડ રીતે લખી શકાય કે આ બધી જોગવાઈઓનો અમલ કરતાં પહેલાં એનજીઓને સંપર્કમાં, વિશ્વાસમાં લેવા જોઈએ. એમની સાથે વાત વિમર્શ, ચર્ચા વિચારણા કર્યા બાદ એમના સુધારણાઓને ખરેખર ધ્યાને લઈને એને રિયલ સેન્સની અંદર સરકારે પોઝિટિવલી એક્સેપ્ટ કરવા જોઈએ અને ત્યારબાદ જોગવાઈઓનો અમલ કરવો જોઈએ કે જેથી કરીને
એનજીઓ હતોત્સાહ ન બને, એ લોકો વિકાસ પ્રક્રિયાની અંદર પાર્ટનર બને, નાગરિકોને અવેર કરે, નાગરિકો બી ધીરે ધીરે પાર્ટનર બનતા જાય અને વિકાસ પ્રક્રિયા નાગરિકોને અનુલક્ષીને આગળ વધે. રાઈટ. તો આ એનું વે ફોરવર્ડ કહી શકાય. રાઈટ. તો આ ક્વેશ્ચન બી એક્સપેક્ટેડ છે. હવે આ કાયદાને આગળ ચેલેન્જ કરેલું છે, સુપ્રીમ કોર્ટ કંઈ બી બોલે છે તો ડેફિનેટલી આપણે તમારે એને ધ્યાનમાં લેવાનું છે અને એક્ઝામ પહેલાં લેવાશે ને મારા ધ્યાને ચોક્કસથી આવશે જ. એટલે હું એને ક્વેશ્ચન રૂપે બનાવીને આપણી ટેસ્ટ સિરીઝમાં કે અન્ય રીતે પૂછી લઈશ. બરાબર. તો મિત્રો, આ થઈ ગઈ બિન સરકારી સંગઠનોની ઓવરઓલ ભૂમિકા. આટલે સુધી રાખીએ છીએ. મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.